ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ઘણી બધી શક્તિ ઉપર વાત કરી છે, પરંતુ એક ડિસ્કશનમાં એક પ્રશ્ન આવ્યો કે અત્યારે હાલ જે જીનોસાઇડ થઈ રહ્યું છે, એટલે કે માનવ જાતને આખા ગામના ગામ મારી નાખવામાં આવે છે, ઇઝરાયલ અને ગાઝાની અંદર જે પ્રવૃત્તિ ચાલી રહી છે, ઇઝરાયલ દ્વારા ગાઝાની અંદર, તો એમાં જે માઇન્ડસેટ છે ઇઝરાયેલી પ્રેસિડેન્ટનું અને બીજા બધા સપોર્ટરોનું, તો એ કેવું હશે? જૂના જે માઇન્ડસેટ આપણે સાંભળ્યા હતા, દાખલા તરીકે હિટલર કે બીજા બધા જે લોકોએ બહુ જ ક્રૂરતા કરી, પશુતાને પણ ભૂલવી દે એટલી ક્રૂરતા થઈ, તો માણસ કહેવાય ખરા? પહેલી વસ્તુ તો એ લોકોને માણસ ના કહેવાય, કારણ કે એ લોકો એમની જે પ્રકૃતિ છે, પ્રકૃતિ એટલે જે ડાર્ક મેટરમાં વધારે ખૂપેલા છે. માણસ એ ડાર્ક મેટરમાંથી ઘણો બધો આગળ આવેલો છે. હવે જો પાછો જાય તો પાછો જઈને ક્યાં જાય? પ્રકૃતિની અંદર. અને આપણે અત્યાર સુધી મોસ્ટ ઓફ જે વાતો કરી છે, આપણે માણસથી આગળ સુપર હ્યુમન્સ, એટલે મીન્સ સુપર હ્યુમન શબ્દ વાપરીશ તો પણ ખોટો પડશે. જ્ઞાની માણસ કેવી રીતે થાય, ભગવાનનો ભક્ત કેવી રીતે થાય, માઇન્ડફુલ માણસ કેવી રીતે થાય, સંવેદનશીલ માણસ કેવી રીતે થાય, એની વાતો કરેલી છે. તો આપણે આગળ જોઈએ. આ જે પિક્ચર છે એની અંદર જ આપણે વાત કરેલી કે પ્રકૃતિ રેલાતી માણસ નીચે ઉતરતો ગયો. જ્યારે માણસ પોતાની પ્રકૃતિમાં સાવ લોસ થઈ જાય, અંધકારમાં લોસ થઈ જાય, ત્યારે એ ટાઈપની જીનોસાઇડમાં જતો રહે. એ જે મોહ કહેવાય છે ને, એને પણ વટી ગયો. જે આપણે ત્યાં મોહ છે એને પણ વટી ગયો. એટલો બધો અંધકારમાં જતો રહ્યો કે મોહની પરાકાષ્ઠા થઈ ગયો. મોહ શબ્દ વાપરવો પણ અઘરો. એટલે એ પડતો નીચે જતો રહ્યો. આપણે નીચેથી ઉપર ઉઠવાનું છે, એની જગ્યાએ એ માનવ છે ત્યાંથી પણ નીચે પડતો નીચે જતો રહ્યો. એ પ્રકૃતિની અંદર ડાર્કનેસની અંદર લોસ થઈ ગયો. તો આપણે જોયું તો આ રહ્યું પ્રકૃતિ, કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ, હોશ, બરાબર. એ આનાથી પણ બેહોશીમાં જતો રહ્યો પૂરેપૂરો. સબકોન્શિયસ માઇન્ડની પણ બેહોશીની પરાકાષ્ઠા. એટલે જે આપણે કોન્શિયસ સબકોન્શિયસના માઇન્ડની જે વાત કરી હતી ઘડિયાળના કાંટાના લઈને, એ તો એને લાગુ પણ નહીં પડે. આ બધી વસ્તુ કોને લાગુ પડે? માનવને લાગુ. પોતાના ધોરણ છૂટી ગયા જેના માટે, એના માટે એ વસ્તુ લાગુ નહીં પડે. એટલે જે સાધક છે એને સમજવા માટેની આ બધી શક્તિની. હવે આપણે આજે એક માનવ તરીકે પકડી અને એની અંદર એ કઈ ડાર્કનેસમાં ખૂપાઈ ગયેલો છે, ખ્યાલ આવે? કારણ કે જ્યારે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ કોન્શિયસ માઇન્ડ, સબકોન્શિયસ માઇન્ડ અને જીવ બધું એકાકાર થવું જોઈએ, બરાબર, તો કોસ્મિકમાં જવું જોઈએ. કોસ્મિક એટલે પ્રકૃતિ એ નહીં. કોસ્મિક એટલે હાયર પ્રકૃતિની વાત થાય છે. કોસ્મિક એટલે આપણી આજુબાજુનું, પણ કેવું? હાયર અવેરનેસ. આપણી અવેરનેસ હાયર થાય એની વાત આપણે કરીએ. આપણી અવેરનેસ લોસ્ટ છે એની. એટલે અહીંયા જે આપણે બતાવ્યું છે ને, એને જે અમુક ડીપ આઘાતો ઉઠ્યા હોય, મોટા ચક્ર હોય એની લાઈફમાં, ધીરે ધીરે હોય. આપણે જેમ સાગરની અંદર મોટું ચક્રવાત આ છે ને, અને એ પોતે જ લોસ થઈ ગયો હોય એવો વ્યક્તિ, એ ભાઈ પાછો ના આવી શકે. એના પાછો આવતા બહુ લાંબો પંથ એને કાપવો પડે જો એને પાછા આવવું હોય
પડતો, એટલી હદે જતો રહ્યો. માટે કદાપી આપણું છે પૈસા માટેનું કે બીજા બધા પદાર્થો માટેનું એને અને માનવતા ના ગુમાવતા. એકવાર માનવતા કરી પછી આપણે એટલી હદે લોસ થઈ જઈશું કે ત્યાં માનવ કહેવા માટે પણ યોગ્ય નહીં હોય. જ્યારે માનવ કહેવા માટે પણ યોગ્ય ના હોય તો પછી એના માટે આ જે પિક્ચર દેખાય છે પાથ ઓફ ઇવોલ્યુશન એ લાગુ જ ના પડે. કારણ કે પાથ ઓફ ઇવોલ્યુશનની જગ્યાએ ઇવોલ્વ થવાની જગ્યાએ ડાઉન જઈ રહ્યો છે. હવે ડાઉન જાય વ્યક્તિને પાછો કેવી રીતે આવે, ક્યારે આવે, હુ નોઝ. આપણને માનવ થતા આટલા બધા જન્મો લેવા પડ્યા તો જે માનવતામાંથી પશુતામાં જઈ રહ્યો છે એ ક્યારે બહાર નીકળી શકશે? આપણે ઘણીવાર વાત કરીએ છીએ કે જો પૂરેપૂરી વાસના જોઈ જાય, પૂરેપૂરી વાસના અથવા જે ડીપ મોહ છે એ જેમ છે તેમ જો જોવાઈ જાય, એ પૂરેપૂરો ફુવારો છૂટી જાય, પણ એ પૂરેપૂરો ફુવારો હોશની અંદર છૂટે. શની અંદર? હોશની અંદર. તો કામ થાય. હોશની અંદર ના છૂટે તો કામ ના થાય. બેહોશીની અંદર આવે તો પછી તમારે એનું ભરપાઈ બેહોશીની અંદર આવે તો એની ભરપાઈ કરવી પડે. આ આપણે જોયું હતું. ખાસ હવે અહીંથી આપણે ચાલુ કરીએ કે આપણે 4 જ લેવલ બતાવ્યા છે માનવ માટે, પણ 4 પછી પણ ઘણા બધા લેયરો છે. જો તમે માનવતા જ ખોઈ નાખો તો પછી એને કોઈ લાગુ નહીં પડે. ખ્યાલ આવે? ડીપ 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 જાય. આપણે ઘડિયાળથી સાથે સરખાય તો સબકોન્શિયસ માઇન્ડ. પણ જે વ્યક્તિ માનવતા જ ખોઈ બેઠો છે એ સબકોન્શિયસના નહીં પણ અનકોન્શિયસ માઇન્ડમાં લોસ થઈ ગયેલો છે. શામાં લોસ થઈ ગયેલો છે? અનકોન્શિયસ માઇન્ડમાં લોસ થઈ ગયેલો છે. એટલે એને રસ્તો જ અવરો પકડી પાડ્યો. આપણે જનરલી માનવ 6 થી 8 ની અંદર મીન્સ કે હોશ તરફ જઈએ છીએ, બરાબર? અને હોશ તરફ જવાનું છે, એની જગ્યાએ બેહોશીમાં ખોઈ રહ્યો છે. એટલે એને અહીંયા લાગુ પડશે. આ રહ્યું આજે મારે સમજાવવું છે અથવા મારું એક્સપ્રેસ કરવું છે, મારી જે સમજણ છે ને. ભગવદ્ ગીતા વાંચો કે કોઈ પણ ધર્મગ્રંથ લો, વચનામૃત લો, ગમે તે લો, સારનો સાર એક જ વસ્તુ આવશે કે વાસનાથી પર થાવ. સારનો સાર શું આવશે? વાસનાથી પર થાવ. વાસનાથી પર કેવી રીતે થઈ શકીએ? જો આપણું જીવન હોશની અંદર હોય, બરાબર? આપણે જીવન જ બેહોશીની અંદર કાઢીશું તો પછી આપણે એમાંથી બહાર નહીં નીકળી ગયા. એટલે આજે એક શું કહેવાય, મનોવિજ્ઞાન અથવા સાયકોલોજીની દ્રષ્ટિથી માણસના જે માઇન્ડ છે, માનવ માઇન્ડ, એના લગભગ 7 લેયર મેં બનાયા છે. પહેલું અસુરી માઇન્ડ, જેની આપણે બહુ જનરલી વાત નથી કરી અને આપણે કરવા પણ માંગતા નથી. અસુરી માઇન્ડ એટલે પશુતા તરફ, જડ માણસ, બરાબર? અને જે કહેવાય ને આ જે જીનોસાઇડ, એની બુદ્ધિ કેવી છે? જડ બુદ્ધિ છે. ભલે IAS ઓફિસર હોય, દાખલા તરીકે મારા મતે આપણે કોઈ લેબલ લગાવતા નથી, પણ ઇઝરાયેલી પ્રેસિડેન્ટ આટલું જીનોસાઇડ કરી શકે તો એનો અર્થ કેવી રીતે શું થાય? એક જ વસ્તુ થાય કે એમને હ્યુમેનિટી અથવા સેન્સેશન છે જ નહીં, લોસ થઈ ગયું. એમની બુદ્ધિ છે, બુદ્ધિશાળી હોવા છતાં આ લોકની દ્રષ્ટિથી એ બુદ્ધિશાળી છે, પરંતુ એમની બુદ્ધિ કેવી છે? જળ બુદ્ધિ છે. જે બુદ્ધિ યોગની વાત ભગવાને કરી બીજા અધ્યાયમાં, અને સ્વામિનારાયણ ભગવાને તો એટલા હદ સુધી કીધું કે આ જે વડોદરાનો સૂબો છે એ આમ બુદ્ધિશાળી છે લોકની દ્રષ્ટિથી, પણ એની બુદ્ધિ કેવી છે? દૂષિત બુદ્ધિ છે. ગ્રોસ બુદ્ધિ એટલે દૂષિત બુદ્ધિ. પણ પેલા નાથ ભક્ત છે, સામાન્ય હરિભક્ત છે, એની બુદ્ધિ કેવી છે? સૂક્ષ્મ બુદ્ધિ.
કારણ કે જીવના કલ્યાણમાં એને ઉપયોગ કરી. તો સટલ બુદ્ધિ એને કહેવાય. સૂક્ષ્મ બુદ્ધિ કોની હોય? જે ભગવાનનો જ્ઞાની ભક્ત હોય એની બુદ્ધિ સૂક્ષ્મ બુદ્ધિ સમજી લો. અને જે પ્રકૃતિમાં ખોવાયેલો હોય એની બુદ્ધિ કેવી થઈ ગઈ? સ્થૂળ બુદ્ધિ. કારણ કે પ્રકૃતિ પોતે જળ છે. જેટલો એ ઊંડો પ્રકૃતિમાં જાય એટલી એની બુદ્ધિ જડતામાં જાય. આપણે આગળ જોયું હતું ને, પડતા 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 નીચે જડતા થઈ ને. શું થયું? જડતા. એટલે જે જીનોસાઇડમાં જે લોકો કરી શકે છે જીનોસાઇડ, એ બધા કેવા છે? જીનોસાઇડ એટલે આખા માણસોના સમૂહો મારી નાખવાની જેની અંદર તાકાત છે. ક્રૂરતાથી મારી નાખે. જો અર્જુનજીની વાત નથી થતી અહીંયા, ક્રૂરતાથી મારી નાખે. અર્જુનજીની વાત તો ફેસ ટુ ફેસ લડાઈની વાત હતી. એમાં મારી નાખવાની વાત નથી, પોતાનું માથું આપવાની તૈયારી હતી. ફૂલી અવેરનેસની વાત હતી. તમે વિચાર કરો કે તમે તલવાર લઈને સામેથી કોકની સામે લડતા હો તો તમારે કેટલી અવેરનેસ રાખવી પડે. જો સહેજ પણ અવેરનેસ જતી રહે તો તમારું ત્યાં સામે મૃત્યુ દેખાઈ આવે. અને જેણે મૃત્યુ ઓળખી લીધું એ પૂરેપૂરો અવ્યક્ત થઈ જાય. એટલે બેમાં ભેદ છે. યાદ રાખો, બંનેમાં ભેદ છે. અર્જુનજી જ્યાં ઊભા છે અને આજની તારીખમાં જે જીનોસાઇડ થઈ રહ્યું છે એ બંનેમાં આસમાન જમીનનો ભેદ છે. એક વસ્તુ એક નથી. એને એકમાં ના ખપાવતા. આપણે ત્યાં સ્પોર્ટ્સની અંદર પેલું સમુરાઈ સ્પોર્ટ્સ આવે છે, બંને જણ તલવાર લઈને લડતા હોય. તો કેટલી અવેરનેસ જોઈએ એમાં. ખ્યાલ આવ્યો? આખું બોડી તમારું ફૂલી અવેર હોવું જોઈએ અને બધી સેન્સ તમારી ફૂલી અવેર હોવી જોઈએ. અને સાચો સુપર હ્યુમન માનવો હોય ને તો એ સુપર હ્યુમન કહેવાય. પછી એનો અર્થ એવો નથી કે તમે લડાઈ કરો તો તમે સુપર હ્યુમન થયા કહેવાય. પણ જેની અવેરનેસ, જે માઇન્ડફુલ છે, દેહ ઇન્દ્રિય બધાથી માઇન્ડફુલ છે, એની વાત થાય છે. તો પહેલું આસુરી માઇન્ડ એટલે એ પ્રકૃતિની અંદર લોસ છે અને ડીપ અને એની બુદ્ધિ કેવી થઈ ગયેલી છે? જળ બુદ્ધિ થઈ ગયેલી છે. બીજા નંબરનો આપણે કહીએ તો જેને શું થઈ ગયેલું છે? જેનું માઇન્ડ કેવું થઈ ગયેલું છે? જળ થઈ ગયેલું છે, સેન્સલેસ. ઘણા લોકો એવી પ્રવૃત્તિ કરે. દાખલા તરીકે, સિમ્પલ એક્ઝામ્પલ સમજવા માટે, એક વ્યક્તિએ જડતા પકડ્યું, ઊંધું પકડ્યું, ખ્યાલ? અને પછી કે ના, હું બતાવી દઉં. ખ્યાલ? તો કે હવે હું જે કંઈ કરીશ એ બધું ઊભે કરીશ. શું થઈ ગયું? જડતા ચાલુ થઈ. શું થઈ ગયું? જડતા ચાલુ થઈ. બરાબર છે. એનો નિશ્ચય જોરદાર છે, પણ સમસ્યા જડતામાં છે. કોના જેવો નિશ્ચય છે? હિટલર જેવો નિશ્ચય. કોના જેવો નિશ્ચય છે? હિટલર જેવો નિશ્ચય છે. જડતામાં પકડ્યું, છોડી ના શકે. મરી જાય પણ છોડે નહીં. લોકો આપણા ત્યાં અમુક સાધુઓ છે ને, સમજ્યા વગરના આવી વસ્તુ કરતા હોય છે. તમે જોજો સમાજમાં. અને જેનું બચારાની જેની ઓછી સમજણ હોય એ લોકો એને ફોલો પણ કરતા હોય. આ જડતા છે. સંવેદનાને મારી નાખવી એ જડતા છે. સંવેદનાને મારી નાખવાના પ્રયત્ન કરે. ભગવાને તમને સંવેદના શા માટે આપી? પહેલો વિચાર કરો. એ સંવેદનામાંથી ખાલી આપણી અંદર જે વાસના રહેલી છે એટલી કાઢવાની છે. સારનો સાર આટલો.
સંવેદના રાખવાની છે, માત્ર વાસના કાઢવાની છે. એની અંદર જે મોહ છે, વાસના છે, એને સળગાઈ મારવાની છે. આટલું કરવાનું છે. એની જગ્યાએ એ સંવેદનામાં નાખવા બેઠા છે. સંવેદના મરાય નહીં, સંવેદનશીલ બનવાનું છે. એ માટે એ અસુરોની નજીક જ કહેવાય મારા મતે. ત્રીજા નંબરનો જે માનવ સમુદાય છે, જેને આપણે પોલિટિશિયન ટાઈપ કહીએ, જેને સંવેદનતા છે હજી થોડી ઘણી, પણ એની અંદર હ્યુમિનિટી નથી રહેલી. મગરના આંસુ, નો રિલેશનશીપ. ઘણા માણસો તમે જુઓ, એને કોઈ અસર જ ના હોય. એમના મન અને શરીર કેવા થઈ જાય? જળ થવા માંડે. જળ બુદ્ધિ માણસ કહેવાય. ભલે એ આઈએસ ઓફિસર જેવા બુદ્ધિશાળી હશે, પૈસાદાર હશે, બધું હશે, પણ એ માણસ જળ બુદ્ધિ કહેવાય. એથી આગળ આવા ત્રણમાં તો ખરેખર પડાય નહીં. એથી આગળ જે બહુ ઇમોશનલ માણસ છે, મોહથી આસક્ત માણસ છે, પછી ઓછો ઇમોશનલ માણસ છે, અથવા મોહની અંદર છે, ઓછો મોહની અંદર છે, પણ મોહની અંદર છે. અને એનાથી આગળ સાધક છે, જે સેન્સિટિવિટી જોઈ રહ્યો છે, મોહને પણ જોઈ રહ્યો છે, માઇન્ડફુલ બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એની અવેરનેસ ઘણી ઊંચી છે. અને સૌથી છેલ્લે જ્ઞાની, ફૂલી, જેની બુદ્ધિ સૂક્ષ્મ બુદ્ધિ છે, જેની પાસે બુદ્ધિ યોગ આવી ગયો છે. ભગવાને એને બુદ્ધિ યોગ આપ્યો છે. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ જોઈએ કે જે બેહોશીમાં ખોવાયેલો છે, તાદાત્મ્ય છે, સબકોન્શિયસનું તાદાત્મ્ય છે. આપણે પહેલા ત્રણની વાત તો મેં તમને કરી દીધી, હવે હું નહીં કરું બહુ. બરાબર? તો છેલ્લા જે ચાર છે એની થોડીક વાત કરી લઉં કે ભાઈ એક જ વ્યક્તિ છે, અથવા વ્યક્તિનો સમુદાય છે, અને એમનો નજીકનું સંબંધી ધામમાં ગયું. તો આસુરીની આપણે વાત નહીં કરીએ. જે જેને જડતાથી પકડ્યું એ તો આવશે જ નહીં, કારણ કે એ તો બધું છોડીને જતો રહ્યો, એને કંઈ લેવા દેવા નથી. પોલિટિશિયન છે, એ આવશે. પોલિટિશિયન ટાઈપનું જેનું માઇન્ડ છે આવશે, વ્યવહાર બી કરશે, દેખાડો બી કરશે, પણ એને કંઈ અંદર કંઈ હલશે નહીં. અંદર કંઈ સંવેદના નથી. બહારથી બધો દેખાડો છે, અંદર સંવેદના નથી. પછી જેનું નજીકનું સંબંધી છે, જેને બહુ જ શોખ લાગ્યો, તો જે ડીપ શોકમાં જતું રહે, એક્સપ્રેશન પણ ના કરી શકે એવું વ્યક્તિ એ ડીપ મોહની અંદર છે, એ ગયું, લોસ્ટ. એને બ્લોક કરી દીધી એનર્જી. દાખલા તરીકે કોઈ લશ્કરમાં જેલો યુવાન ઘેર આવે ને એની વાઈફ એનું સબ જોઈને જે શોકમાં જતી રહે, બોલે ચાલે નહીં, એ જે સ્થિતિ ઊભી થાય એ ત્યાં છે. ડીપ શોકમાં જતી, એટલે શું કરી દીધું? એનર્જી બ્લોક કરી દીધી. એટલે પછી આપણે ત્યાં ઉંમરવાળા હોય, સમજુ હોય, એ લોકો શું કરે? એનર્જીને રિલીઝ કરાવવાનો પ્રયત્ન કરે, એને રડાવવાનો પ્રયત્ન કરે. રડાઈ નાખો તો શું થઈ જાય કે એનર્જી એક્સપ્રેસ થવા માંડે. પણ એ પણ શું છે? બેહોશી છે. બંને બેહોશી જ છે. પેલામાં એનર્જી બ્લોક થઈ ગઈ, ટોટલી શોકમાં જતી રહી, અને આમાં એનર્જીને તમે રડી અને બેહોશીમાં તમે શું કરો છો? એ તમારો વિરહ છે, એને તમે રડીને એક્સપ્રેસ કરી નાખો છો, એટલે પાછા તમે હતા એમને થઈ જશો. એટલે તમારું લેવલ જે પાથ ઓફ ઇવોલ્યુશનમાં તમે જ્યાં છો ત્યાં તમે પાછા આવી જશો.
આપણે જે આઠડોનો ચોગડો જોયો હતો ને એ. હવે એ વ્યક્તિ કદાચ સાધક છે, તો એ હોશમાં હશે, સંવેદનશીલ હશે. હા, એના પણ દુઃખ તો હશે જ. સંવેદન ખરો, પણ દુઃખી નહીં બની જાય. સંવેદના એની પાસે પૂરેપૂરી હશે, પણ દુઃખી નહીં બને. દુઃખ છે, દુઃખનો અનુભવ છે, કષ્ટ છે, કષ્ટનો અનુભવ છે, પણ દુઃખી વ્યક્તિ નહીં બને. અને જે મોહ છે એની અંદર, એ જોઈ રહ્યો છે કે મારા કેટલો મોહ છે, જે એનર્જી છે, એનર્જીને એ રિલીઝ કરી રહ્યો છે. એ પછી દ્રષ્ટા બનીને કરે કે સાક્ષી બની, જે ગણો, બરાબર. પણ એનો જે મોહ, વિરહરૂપ મોહ છે, એ સળગી રહ્યો છે, એને સળગાવા દે છે, શુદ્ધ થઈ રહ્યો છે. અને છેલ્લો છે, જ્ઞાની છે, એ પૂરેપૂરો સંવેદનશીલ છે, પણ એ દુઃખી વ્યક્તિ ઊભો થતો નથી. હજી બહુ સરસ એક્ઝામ્પલ લઈએ સમજવા માટે. તો આજે 4 છેલ્લા કીધા ને, કે જે બેહોશીમાં છે, સબકોન્શિયસમાં છે, લોસ્ટ. દાખલા તરીકે તમે બહાર બેઠા છો ક્યાંક બેન્ચ ઉપર, ને તમે બગીચામાં જ બેઠા છો, પણ તમે લોસ્ટ છો, તમારા વિચારોમાં ખોવાયેલા છો. તો કોણ આગળ પાછળ નીકળ્યું તમને ખબર નહીં હોય, કારણ કે તમે સબકોન્શિયસમાં લોસ્ટ છો. જ્યારે એ બેન્ચ ઉપર જ બેઠેલો માણસ ફૂલી અવેર બેઠો હશે, કોઈ વિચારોમાં ખોવાયેલો નહીં હોય, જેને આપણે કહી શકીએ કે લાઈક માઇન્ડફુલ બેઠો હશે, તો કોઈ સહેજ નાનો અવાજ થાય તો પણ એ અવેર હશે, પૂરેપૂરો તરત જોશે, પૂરેપૂરો સંવેદનશીલ છે. એટલે ભગવાને જે ભગવદ્ ગીતામાં બહુ સરસ વાત કરી, વારંવાર વાત કરી, બીજા અધ્યાયથી લઈને જ ચાલુ કર્યું એમને, કે દુઃખ આવે પણ દુઃખી ના થાય, દુઃખી બની ના જાય. દુઃખ આવે પણ દુઃખી બની ના જાય. ભગવાનનો કહેવાનો અર્થ શું છે? દુઃખ નહીં પણ કષ્ટ. કષ્ટ આવે પણ દુઃખી ના બની જાય. અને સુખ આવે પણ સુખી વ્યક્તિ ના બની જાય. એટલે દુઃખી વ્યક્તિત્વ એટલે ઈગો, ઈગોની અંદર લોસ. સુખી વ્યક્તિત્વ એટલે ઈગોની અંદર લોસ. પૂરેપૂરું સંવેદનશીલ હોય પરંતુ લોસ્ટ ના હોય. તો આજે ઘણી બધી વાતો ભગવાને કરી છે ભગવદ્ ગીતાની અંદર. આપણે કઈ જગ્યાએ છીએ આપણે ચેક કરવાનું છે. આપણે કઈ રીતે પરફોર્મ કરીએ છીએ એ પણ આપણે ચેક કરવાનું. જનરલી મોટા ભાગે આપણે પાંચમું જે લેવલ છે ત્યાં આપણે જનરલી હોઈએ છીએ. ત્યાંથી આપણે છઠ્ઠું અને સાતમાં પહોંચવાનું છે. પાછળ પહેલા, બીજા, ત્રીજા, ચોથામાં જવાનું નથી. એમ જ જવાનો પ્રયત્ન ના કરતા. કારણ કે જો તમે પ્રકૃતિમાં લોસ થશો ને, તો પ્રકૃતિમાંથી લોસ થશો તો તમે ઊંડા તમારે ડીપર જવું પડશે. આજે દાખલા તરીકે આપણે ત્યાં ઘણી બધી, આપણે ત્યાં ગામડે અથવા ઘણી બધી જગ્યાએ જે દેખાય છે કે આજે ડીપ લવ, બરાબર, ડીપ લવ, એ જે વ્યક્તિ ચોથા લેવલમાં ખોવાઈ ગયો એ ડીપ લવમાં જતો રહ્યો. ડીપ હેટ, જીનોસાઇડ, આ બધી વસ્તુઓ છે ને, એ તમને સબકોન્શિયસમાં ઊંડા મોહની અંદર ઊંડા ખેંચી જાય. પણ આવું કેમ થાય? તો એનું એક કારણ તમને કહી દઉં. એવું કેમ થાય એનું કારણ કહી દઉં. કોઈ પ્રસંગ આવ્યો હોય, જીવનમાં પ્રસંગ આવશે, એ આપણા હાથની વસ્તુ નથી. કોઈ પણ ઘટના ઘટે એ આપણા હાથની વસ્તુ નથી. એ પ્રકૃતિને લઈને ઘટશે. એટલે પરિસ્થિતિ આવશે, પરિસ્થિતિ આવી, અને એ પરિસ્થિતિ આવી અને તમારો જે ભેટો થયો પરિસ્થિતિની અંદર, અને તમે જેટલી હદે જે રીતે એનો ભેટો કર્યો, તમારું
જે આપણું બુદ્ધિ મળેલી છે, આપણું કોન્શિયસ માઇન્ડ મળેલું છે, કોન્શિયસ માઇન્ડ શાંત હોય અને કોઈ ડીપ ઇમોશનલ તમને એ વાત જીવમાં પહેરી જાય, ડીપ ઇમોશનલ ટ્રોમા આવી જાય તો એ વાત શું થઈ જાય, જીવમાં પહેરી જાય. પછી એ વ્યક્તિ એક ક્ષણે ગમી ગયો હોય તો એ પછી એ વ્યક્તિ ભૂલાય નહીં. અને જો એનું રટણ થાય, ભગવાને જે બીજા અધ્યાયના 82 અને 63 વાત કરી, એનું રટણ થાય તો તમે ધીરે 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 પ્રકૃતિમાં લોસ થવા માંડો. પછી તમે એના વગર જીવી ના શકો. પછી એ પ્રેમ હોય કે હેટ હોય, જે હોય, એના એક્સ્ટ્રીમ ઉપર તમે જતા રહો. અને માણસ એક્સ્ટ્રીમ ઉપર જતો રહે પછી એ જે વાસના છે એ વાસના બહુ જ ડીપર જતી રહી. અને એ જે હેટ હોય કે પ્રેમ હોય, જે કોઈ વાસના રહી, એ વાસના એટલી હદે ડીપર જતી રહી કે એની ભરપાઈ તમારે કરવી પડે. પછી ભૂત બનીને ભરપાઈ તો કરવી જ પડે. અને પાછું તમે જ્યાં માણસ હતા ત્યાં તમારે આવવું પડે ને એથી પછી ઉપર ઉઠવું પડે. વિચાર તો કરો. તો પછી એવામાં જવો શા માટે જવું? તો સાધકે આ બહુ જ વિચાર કરવાની જરૂર છે. પ્રકૃતિના માર્ગમાં ખોવાણા તો ગયા ગયા ગયા. ચોઈસ ઈજી હોય. ભગવાને બધાને સરખી ચોઈસ આપેલી છે. આપણે સાચા અર્થમાં પરમાત્મા તત્વને જ સમજી નહીં શક્યા. તો અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.